માલ છે. એટલે એક વખત ચારે બાજુ આખો કેમેરાને ગોર ફેરવજો અને બતાડજો. રિઝલ્ટ બધે એવું જ છે, ખાલી બોલવા ખાતર બોલતા નથી. અને વિડીયોની અંદર જે અમે બતાડે છે ને હકીકત છે ને એ જ વસ્તુ અમે રજૂ કરીએ છીએ. અને ખેડૂત મિત્ર પોતાના મોઢે કહે છે કે ના આ વસ્તુ સાચી વાત છે. બરોબર છે. ચારે કોજા કેમેરાને ફેરવજો, જેથી કરીને તમામ ખેડૂતો જે આ વિડીયો જોતા હોય તો એમને હકીકત લાગે કે એક જગ્યાએ રિઝલ્ટ નથી, બધી બાજુ આવું રિઝલ્ટ જોવા મળે છે. એને ખાલી ને ખાલી આ વસ્તુ અને આ ટ્રીટમેન્ટ કરો ને તો સાહેબ આવે જ. ચારે કોરા બતાડજો, જેટલું બને એટલું અમે શક્ય બતાવીશું કે આ વિડીયોની માધ્યમથી તમને કે કેવું રિઝલ્ટ છે અને એક જગ્યાએ ચારે કોરા એ વસ્તુનું રિઝલ્ટ આવ્યું છે. હવે વાત કરીશું આપણે એક ખેડૂત મિત્ર પાસે કે જેઓએ આ વસ્તુની વાપરી છે તો એમને કેવું રિઝલ્ટ મળ્યું છે. આખું તમારું નામ જણાવશો? મારું નામ જસભાઈ પુંજાભાઈ પરમાર, ગામ બેગામ, તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા. ઓકે જસભાઈ, તમે આપણો સંપર્ક પહેલા કેવી રીતે કર્યો હતો, કયા પાકથી કર્યો હતો, ખાલી થોડીક માહિતી આપજો ને એમને. આપણે તમાકુથી કરેલો. તમાકુની ખેતીથી એમની શરૂઆત થયેલી. એટલે આઈ થિંક ગયા વર્ષથી આપણે 1 વર્ષથી સાહેબ અમારી જોડે કનેક્ટેડ છે. ગઈ વખત એમણે અમારો યુટ્યુબમાંથી વિડીયો જોયેલો તમાકુની ખેતી માટે. તમાકુની ખેતીની અંદર એમનો સંપર્ક કર્યો હતો ને એની અંદર બી કેવું રહ્યું રિઝલ્ટ? સારું રહેલું. એ પછી તમે વાપરી શાની અંદર? ડાંગરમાં. ઓકે, હવે વાત કરીશું ડાંગર વિશે. ડાંગરમાં આપણે શું શું સમસ્યા હોય? ફૂટ નથી આવતી. ઓકે, રોગ આવતા રામો. બરોબર છે. આ વાપર્યા પછી. ઓકે, અને જયારે તમે રોપાણ કર્યું તો લોકો કેવી વાતો કરતા હતા? આ નહીં મજા આવે એમ. લોકો એવી વાતો કરતા હતા કે આ ડાંગર જોવે ને તો કે આમાં કશું મજા આવશે નહીં. પણ આપણે આ વસ્તુ વાપરી હતી, આપણે ટ્રીટમેન્ટ કરી હતી, એ પછી કેવું રહ્યું? સારું. બતાવજો ને શું શું રિઝલ્ટ આવ્યું એની અંદર, તમને શું ફરક પડે ને તમારા હાથે બતાડે છે. ફૂટ નથી આવતી, એ ફૂટ આવી ગઈ. બરોબર છે. જાડા આવી ગઈ પેલા. બરોબર છે. એટલે જોઈએ એવી જે ફૂટ નથી આવતી એ ફૂટ આવી છે. પ્લસ લોરિયાનું આ જે લોરિયું આવે છે એ કેવું લાગ્યું તમને દર વખત કરતા? સારું. ઓકે, ભરાવદાર. જે ફૂટ આવતી નથી મેન, કેમ કે ડાંગરમાં મેન શું હોય? ફૂટની જ આશા હોય. કેમ કે જેટલી ફૂટ હશે, જેટલા ચીપા હશે, જેટલી ડોંગર સારી હશે એટલું જ તમે ઉત્પાદન કાઢી શકશો. જેટલા ચીપા વધારે હશે ને તો 2 વસ્તુ ફાયદો રહેશે. એક, લોરિયા વધારે આવશે. બીજું કે એનું ઘાસ બી વધારે થશે. બરોબર છે. ઓકે જગાભાઈ, આપણે વસ્તુ વાપર્યા પછી તમને આટલો ફાયદોમાં બીજું શું શું એક અલગ લાગ્યું તમને? ઉત્પાદનમાં થોડું વધશે એમ. બરોબર છે. મેન તમે ચીપાની વાત કરતા હતા કે સાહેબ આ વખતના ચીપા 15, 17, 18, 20 થતા આ ફેર 25, 30 જેવા છે. 25 થી 30 ચીપા છે. એટલે આટલો વધારો થયો છે. બરોબર છે. ઓકે, ઉત્પાદનની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો દર વખતનું ઉત્પાદન કેટલું હતું ને આ વસ્તુ વાપર્યા પછીનું ઉત્પાદનમાં ફરક કેટલો પડે છે? આ વાપર્યા પછી વધશે ઉત્પાદન. એવું છે ને? ગયા વખતનું ઉત્પાદન કેટલું હતું? કરતા ઓછું હતું ગઈ વખત ઓછું હતું ને આ ફેર વધશે. બરોબર. કેટલું આમ અંદાજે? વીઘે 10-15 મણનો વધારો. ઓકે, અને ટોટલ કેટલા વીઘા વાપરી છે આપણે? 9 વીઘા. 10 થી 15 મણનો વધારો થશે. 9 વીઘાની અંદર ટ્રીટમેન્ટ વાપરી છે. ખાલી કેલ્ક્યુલેશન કરી શકાય આપણે કે 1 વીઘાની અંદર 10 થી 15 મણનો વધારો ખેડૂત મિત્ર પોતે કહે છે. 9 વીઘાની અંદર ટોટલ એમણે વાપરી છે તો ફાયદો રહેશે. બરોબર છે. ઓકે જગાભાઈ, આપણો આ વિડીયો ના માધ્યમથી તમે બીજા ખેડૂત મિત્રને આ વસ્તુ વાપરવાથી શું ફાયદો થયો છે? બરોબર, તો તમારું શું કેવું છે એ ખેડૂત મિત્રને? હું તો કહું છું કે 100% વાપરવી જોઈએ. બરોબર છે. પોતે ખેડૂત મિત્ર કે છે 100% વાપરવી જાય. અને હજુ આ બીજી સિઝન આવે છે જે કહેવાય તમાકુની અંદર બી તમે વાપરવાની પોતે વાપરે જ છે. બરોબર છે. તો વાત કરીશું એ પ્રોડક્ટ વિશે. નામ છે ભૂમિ પરિવર્તન. ઇકો કહેવાય, કિંગ કહેવાય, કોઈ બી પાક માટે તમે આ વસ્તુ વાપરી કરશો જેની અંદર ઝીંક, પોટાશ, સલ્ફેટ, નાઇટ્રોજન, ફોમિક, ફોલિક, એમિનો એસિડ, સિવિલ કંટ્રોલ, એટલે કહેવાય ને કે તમામ પ્રકારના છોડના જોતા બધા વિટામિનો આની અંદર મૂકેલા છે. બરોબર ને જગાભાઈ? રિઝલ્ટમાં કમી ના પડે ને? નહીં પડે. બાલી વિડીયો બનાવે એટલા માટે જ નહીં કહેતા ને, કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહે છે કે આ તો વિડીયો બનાવવા માટે બનાવે બોલે છે, એવું બધું થાય છે. કેમ કે ઘણા બધાને આવા કોલ આવે છે. આપણે તો રિઝલ્ટ ઉપર જ આશા રાખીએ. બરોબર છે. જો તમે પણ કોઈ જાતની ખેતી કરતા હોય ને તો એક વખત અવશ્ય અમારી આખી આ યુટ્યુબ ચેનલ છે અમારી, એની અંદર એક ફેદી લેવાનું છે. એક બી વિડીયો ખોટો જોવા નહીં મળે. બરોબર છે. અને કોઈ બી ખેતી કરતા હોય ને તો અવશ્ય એક વખત અમારો સંપર્ક કરીજો. સારામાં સારું રિઝલ્ટ આપવા અમે બેઠા છે. થેન્ક યુ સો મચ.